માત્ર 1 કપ રવાથી 2 પ્રકારના એકદમ ટેસ્ટી નાસ્તા બનાવવા માટે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરવાનું, અડધી ચમચી જીરું, 1 ઝીણું સમારેલું લીલું મરચું અને 1 ચમચી સફેદ તલ એડ કરીને સરસ સાંતળી લેવાના. 1 કપ પાણી એડ કરવાનું, સ્વાદ પ્રમાણે મીઠું અને બધા જ મસાલા એડ કરી દેવાના. ત્યાર પછી પાણીને ઉકળવા દેવાનું. 1 કપ જેટલો રવો તેમાં એડ કરી દઈશું અને જે લો ફ્લેમ પર સરસ રીતે કૂક કરી લેવાનું આ રીતે ઢાંકીને. ત્યાર પછી તેને આ રીતે બાઉલમાં ઠંડુ થઈ જાય એ રીતે એક બાફેલું બટેટું લેવાનું, તેને પણ મેશ કરીને છૂંદો કરીને એડ કરવાનું, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સમારેલા ધાણા એડ કરીને આ રીતે તેને આપણે ટ્રાયેંગલ શેપમાં રેડી કરી લઈશું. આપણે મિશ્રણના 2 સમાન લુવા બનાવી લેવાના. એક લુવાને આ રીતે ટ્રાયેંગલ શેપમાં રેડી કરીને ટ્રાયેંગલ શેપ આપી દેવાનો અને બીજાને આ રીતે ગોળ શેપમાં રેડી કરીને આ રીતે કટ કરી લેવાનો અને હાથમાં રાખીને આ રીતે તેને શેપ આપી દઈશું. સરસ બંને નાસ્તા આપણા અહીંયા રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગરમ તેલમાં બંને બાજુથી ક્રિસ્પી થાય રીતે બંને નાસ્તાને ફ્રાય કરી લઈશું. નાસ્તા ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. સાંજ માટે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.